નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે કઈ કઈ બુક વાંચન કરવી તેના વિશે આજે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને સંપૂર્ણ જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. આપણે આજે બધી બુકની ચર્ચા કરવાના છીએ કે કઈ બુક સારી છે અને કઈ બુક લેવાય તેની સંપૂર્ણ આજે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં તો આપણે જનરલ નોલેજ માટે જોઈ તો કે જનરલ નોલેજ માટે કિસ્સાની એક જનરલ નોલેજની બુક છે. એક અભ્યાસ કરીને આમાં સંપૂર્ણ જનરલ નોલેજ આવરી લેવામાં આવેલું છે. તો આ બુક તમે લઈ શકો છો અને બહુ અગત્યની બુક છે અને એવું સારું એવું કન્ટેન્ટ આપેલું છે આમાં. તો આ બુક તમે પરચેસ કરી શકો છો. ત્યાર પછી આપણે જોઈ તો તમે જોઈ શકો છો મિત્રો, આ અનુક્રમણિકા આપેલી છે જેમાં સંપૂર્ણ આપેલું છે. ગુજરાતની ભૂગોળ છે, ગુજરાતના જિલ્લા છે અને ત્યાર પછી ગુજરાતનો ઇતિહાસ છે, ભારતનો ઇતિહાસ છે અને સરકારી યોજનાઓ છે બધી, સાહિત્ય આપેલું છે, કોમ્પ્યુટર આપેલું છે, વારસો આપેલો છે, સંપૂર્ણપણે આપેલું છે અને ભારતનું બંધારણ આપેલું છે આમાં. તો આ બુક સારી છે, આ બુક તમે લઈ શકો છો. ત્યાર પછી જનરલ નોલેજની એક બીજી બુક પણ છે જે પોલીસ ભરતી સ્પેશિયલ બનાવેલી છે પીએસઆઈ કોન્સ્ટેબલ માટેની, જે જીસીએ ભગીરથસિંહ ચૌહાણની એકેડમી છે તેની એક બુક છે, જીસીએ સુરત. આની બુક આ પણ એક જનરલ નોલેજની બુક છે, બહુ બેસ્ટ બુક છે, તમે જોઈ શકો છો મિત્રો. આમાં પણ એક ફેક્ટ જનરલ નોલેજના આઈએમપી મુદ્દાઓ આપેલા છે. આ બુક પણ એક સારા કન્ટેન્ટથી તૈયાર કરેલી છે, તો આ બુક પણ તમે લઈ શકો છો. ત્યાર પછી બીજી બુક જોઈએ આપણે. ત્યાર પછી જોવા જાય તો આમાં 6000થી પ્લસ વન લાઇનર જે જીસીઆરટીના આપેલા છે. પાઠ્યપુસ્તક આધારિત જેટલા પણ જીસીઆરટીના પ્રશ્નો છે ધોરણ 6થી 10ના, તે સંપૂર્ણ આ બુકમાં આવરી લેવામાં આવેલા છે. સામાજિક વિજ્ઞાન અને આ બુક છે આઈસીઈ રાજકોટ દ્વારા બનાવેલી છે. આ બુક બહુ સારી છે. આમાં સંપૂર્ણ જીસીઆરટી આપેલું છે, જોઈ શકો છો. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ત્યાંથી ચાલુ થઈને ધોરણ 10 સુધીનું બધું જ કન્ટેન્ટ આમાં આપેલું છે. એમસીક્યુ વન લાઇનર બધું આપેલું છે. તો આ એક બુક પણ સારી છે જે આઈસવાળાની છે, જીસીઆરટી માટે બેસ્ટ બુક છે. ત્યાર પછી બંધારણ, જે કોન્સ્ટેબલમાં 30 માર્કનું બંધારણ પૂછાવાનું છે તેના માટે આ નવા સિલેબસ પ્રમાણે એનસીઆરટી 6થી 12 નવી અને જૂની બંનેનું આવરી લેવામાં આવેલું છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, મુદ્દાસર આપેલા છે. 10 મુદ્દા ભારતના બંધારણમાં જે સિલેબસમાં આપેલા છે નવા, તે મુજબ પોઈન્ટ ટુ પોઈન્ટ આપેલા છે. એટલે આ બુક બેસ્ટ બુક છે જે જીસીઆરટી અને એનસીઆરટી બંનેનું બંધારણમાં આવી જાય છે. તો આ બુક તમે લઈ શકો છો. આ બુક જીસીએ સુરત એકેડમી વાળાની છે. આ બહુ બેસ્ટ બુક છે, તમે અંદર જોઈ શકો છો. કલર પેજમાં આપેલું છે બધું. આ બહુ સારી બુક છે, આ બુક તમે પણ પરચેસ કરી શકો છો. તો બંધારણ 30 માર્ક, આમાંથી સંપૂર્ણ બંધારણ આવી જાય છે. આનું બહાર એકમાં પ્રશ્ન નહીં પૂછાય તેવું બંધારણ આમાં આપેલું છે. તો આ બુક પણ આપણે લઈ શકીએ છીએ. ત્યાર પછી આપણે એક જોઈ કોન્સ્ટેબલ કાયદો. જો આ વખતે નવા સિલેબસમાં કાયદો એડ થાય તો જીપીએસસી ક્રેક અથવા ક્રેક જીપીએસસીની એક બુક છે, બુકલેટ બહાર પડેલી છે જે બેસ્ટ છે. આમાં કાયદો સંપૂર્ણ આવી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કાયદા માટે આ બેસ્ટ બુક છે. તો આ તમે જો કાયદો એડ થાય તો લઈ શકો છો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, જો ખાલી એનસીઆરટી કરવું હોય જેમાં ઇતિહાસ, વારસો, ભૂગોળ, ગુજરાત, ભારત અને વિશ્વ 3 અને 6થી 12 નવી અને જૂની બંનેની આવી જાય છે. એનસીઆરટી ગુજરાતીમાં એનસીઆરટી આપેલી છે જે જીસીએ ભગીરથસિંહ ચૌહાણ, જીસીએ સુરત એકેડમી છે તેમની એનસીઆરટી છે. બહુ બેસ્ટ બુક છે, તમે જોઈ શકો છો. 825 પેજની છે, એટલે સંપૂર્ણ જીસીઆરટી આમાં આવરી લેવામાં આવેલું છે. આ બુક તમે રીડ કરી શકો છો અને આ બુક કોન્સ્ટેબલ માટે બેસ્ટ બુક છે. હવે ત્યાર પછી વિજ્ઞાન ટેકનોલોજી,
તો સાયન્સ માટે આપણે જોઈ શકીએ છીએ જે એનસીઆરટી અને જીસીઆરટી ધોરણ 6 થી 12 નવી અને જૂની પ્લસ એડવાન્સ લેવલ પણ આપેલું છે, જે પોલીસ ભરતી અભ્યાસક્રમ નવા અભ્યાસક્રમ મુજબ બનાવેલી છે, જે જીસીએ સુરત એકેડેમી છે તેમની છે. તો તમે જોઈ શકો છો નવા સિલેબસમાં જેટલા મુદ્દા આપેલા છે વિજ્ઞાન ટેકનોલોજીમાં બધા મુદ્દા અહીંયા આપેલા છે, અને એવી જ રીતના આમાં મુદ્દાસર પોઈન્ટ ટુ પોઈન્ટ કન્ટેન્ટ આપેલું છે અને બહુ બેસ્ટ કન્ટેન્ટ છે. તમે જોઈ શકો છો અંદર કલર પેજમાં આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આ બહુ સારી બુક છે, આ તમે લઈ શકો છો અને આનું રીડ કરી શકો છો, બેસ્ટ બુક છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો રિઝનિંગ અને મેથ્સ કેમાંથી કરવું, પ્લસ પોઈન્ટ રહેશે આપણે મેરિટમાં આવવા માટે. તો કિસ્વા એકેડેમીને તાર્કિક ક્ષમતા એક અભ્યાસ કરીને રિઝનિંગની એક બુક છે, જે બેસ્ટ બુક છે. તો આ તમે આમાંથી દાખલા કરી શકો છો અને ઉદાહરણ બહુ બેસ્ટ આપેલા છે અને એકદમ સરળ રીતે આપેલા છે. તો રિઝનિંગ આમાંથી તમે કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો બેસ્ટ રિઝનિંગ આપેલું છે આમાં, જે નવા સિલેબસ પ્રમાણે જેટલા પણ પોઈન્ટ છે એટલા બધા પોઈન્ટ આવરી લેવામાં આવેલા છે. તો આ બે સારી બુક છે અને બેસ્ટ બુક છે કિસ્વાની રિઝનિંગ માટે. અને મેથ્સની તમે કિસ્વાની કરી શકો છો અથવા હેક્ઝામ મેથ કરીને એક યુટ્યુબમાં ચેનલ છે તેમની કરી શકો છો. બંનેની બુક સારી છે, તમારી ચોઈસ પ્રમાણે જે તમારે કરવું હોય એ કરી. તો વિદ્યાર્થી મિત્રો આ હું એમ કહું છું કે કિસ્વાની એકદમ સરળ રીતે આપેલી છે રિઝનિંગમાં, અને મેથ્સમાં હેક્ઝામ મેથનું કરવો જો બહુ સારું રહેશે. ત્યાર પછી હવે બીજી આપણે બુક જોઈ, અને ત્યાર પછી એક જનરલ નોલેજની બુકલેટ છે જે વર્લ્ડ ઇન બોક્સની છે. આ બુક ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ પાસે હોવી જ જોઈએ. આમાં બહુ મસ્ત કન્ટેન્ટ જીસીઆરટી પાઠ્યપુસ્તક આધારિત અને એડવાન્સ લેવલ પણ આપેલું છે. આ મારી પાસે જૂની બુક છે પણ નવી બુકમાં નવું એડિશન આવી ગયું છે, તે લઈ લેજો. આ સારી બુક છે અને વર્લ્ડ ઇન બોક્સની કોન્સ્ટેબલ માટે બહુ બેસ્ટ બુક છે. આમાંથી તમે બધું કરી શકતો, જનરલ નોલેજ સંપૂર્ણ પણ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બુક વિશે માહિતી મેળવીએ છીએ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને મારી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો મળીએ હવે એક નવા વિડીયો સાથે.